ડેલાડ ગામના પ્રમુખ શ્રી રઘુવીરસિંહજીને મંચ ઉપર આવવા માટે વિનંતી. મિત્રો, આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે. હવે થોડી ક્ષણોમાં આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવા જઈશું. થોડી ધીરજ રાખવા વિનંતી. સર્વને જય સિયારામ, જય માતાજી. દરેક ભાઈઓ જે ઉઠીને જાય છે એમણે પ્રસાદ લઈને જવાનું છે. આ 2-5 મિનિટમાં આપણે આ કાર્યક્રમ પતાવી દઈશું. વિશેષ ડેલાડ ગામમાં જે આ પ્રોગ્રામ રાખ્યો અને સૌ ભાઈઓ બહેનોએ આ કાર્યક્રમને ખૂબ દિલ, પ્રેમ અને ભાવથી વધાવ્યો એ બદલ ડેલાડ ગામ સર્વના આભારી છે. સ્ટેજ પર બિરાજમાન સૌ મહાઅનુભવોને ડેલાડ ગામ પરિવાર થકી જે તમે ડેલાડ ગામનું આમંત્રણનું માન આપી ગામની આનંદ અને ઉમંગથી જે તમે અમારો સહકાર આપી અભિનંદન કરું છું તમને. ડેલાડ ગામ એક નાનકડું ગામ છે બાપુ. ગામની દરેક કાર્યમાં જે દિવસે જે કંઈ પ્રતિજ્ઞા લીધી એ પૂર્ણ થયેલી છે. જે ડેલાડ ગામમાં એક પંચકુટિયું હાક જેવું અમારો પરિવાર છે. એમાં દરેક સમાજને અમે સાંકળી લીધી છે અને દરેક સમાજ અમારી સાથે રહી ગામના કાર્યમાં દરેક કાર્ય કરે છે. બાપુ, આ એક જે રીતે આપણે કૃષ્ણકુમારસિંહને રાજ્ય કરવા માટે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે પ્રેરણા આપેલી અમારો કામરેજ તાલુકાનું સંગઠન બનાવવા માટે, એ પ્રમાણે જે રૂપાલા સાહેબે જે વાક્ય બોલ્યા ને અમારી એકતાને અખંડાથી આ જે આ પરિણામ તાલુકાનું અમારું ગૌરવ બન્યું. ખાનપુર ગામે મિટિંગમાં એક જ શબ્દમાં મારી વાત સાંભળી સંગઠન બનાવી રાજુભાઈ પ્રમુખશ્રીને ગામ તરફ ડેલાડ તરફથી સૌને આભાર માનું છું. સૌએ ભજન લઈને જવાનું છે, ભજન કરવાનું નથી, હવે ભોજન લેવાનું છે. તમારી પ્રતીક્ષા અમે પૂર્ણ કરીએ. જય હિન્દ, જય માણસ, જય માતાજી.